નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી 2025ની સંપૂર્ણ માહિતી જોઈશું. સ્ટેપ બાય સ્ટેપ સમજવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં એલિજિબિલિટી ડોક્યુમેન્ટ, ઓનલાઈન ફોર્મ પ્રોસેસ, ફિઝિકલ ટેસ્ટ, એક્ઝામ પેટર્ન અને બીજી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ બધું કવર કરીશું. તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી. તો સૌથી પહેલાં આપણે લાયકાત જોઈશું. એમની લાયકાત માટે તમારું કોન્સ્ટેબલ માટે 12 પાસ હોવી જરૂરી છે અને પીએસઆઈ માટે તમારે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. એજ લિમિટની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલમાં 18 વર્ષ મિનિમમ એજ અને મેક્સિમમ 33 વર્ષ હોવા જોઈએ. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈમાં મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ હોવા જોઈએ. 33 કે 35 વર્ષની વચ્ચે અમુક ટાઈમ લે છે. એમાં એસસી, એસટી અને ઓબીસી માટે રિલેક્શન એજ મતલબ કે વય મર્યાદાની છૂટછાટ હોય છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં 12 પાસ હોવું જરૂરી છે અને પીએસઆઈમાં ગ્રેજ્યુએશન કોઈપણ યુનિવર્સિટીની બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. પછી હાઇટ અને છાતીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને છાતીની વાત કરીએ તો 79 અને 84 હોવી જોઈએ. સ્ત્રી ઉમેદવારો માટે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 155ની હાઇટ હોવી જોઈએ અને વેઇટ 40 કિલો હોવી જોઈએ. એસસી, એસટી માટે 150 વજન અને 150 હાઇટ અને 40 કિલા વજન હોવું જોઈએ. દોડની વાત કરીએ તો પુરુષો માટે 5000 મીટર એટલે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવું પડે. મહિલા માટે 1600 મીટર 9 મિનિટ અને 30 સેકન્ડમાં. અને જો એક્સ સર્વિસમેન જો ફોર્મ ભરાવે તો 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડ સુધી એમને રાઉન્ડ પૂરો કરવો પડે. પછી એમના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જો તમારે કોન્સ્ટેબલનું ફોર્મ ભરવું હોય તો 10માની માર્કશીટ ને 12માની માર્કશીટ, અને જો પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ જરૂરી છે. પછી એસસી, એસટી અને ઓબીસી માટે કાસ્ટ પ્રમાણપત્ર આવશે. પછી ઓબીસીમાં જો આવો તમે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવશે. ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવશે. પછી ફોટો, હસ્તાક્ષર, અને જો તમે સ્પોર્ટમાં રમેલા હો તો એનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આવશે. અને તમારી જોડે જો એનસીસી સર્ટિફિકેટ હોય તો એ પણ એમાં જરૂરી છે. અને ફોર્મ કઈ રીતના ભરવું એનો વિડીયો અપલોડ કરેલો છે અને 2 દિવસમાં નવો અપલોડ થઈ જશે. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવો વિડીયો અપલોડ થાય એટલે તમારું નોટિફિકેશન આવી જાય મોબાઈલમાં. થેન્ક યુ.